ત્યાર પછી શ્રીજી મહારાજ હરિમંડપમાં સદાય ઉતરતા જ્યાં શિક્ષાપત્રીનું નિર્માણ કર્યું છે, ધ્યાનસ્થ હરિમંડપ. મને ખબર છે થોડા વર્ષો પહેલા કેટલાય માણસો ત્યાં ધ્યાનમાં બેસતા, ધ્યાન કરે, શાંત વાતાવરણ. શ્રીજી મહારાજ ઉતરતા રહેતા અને શિક્ષાપત્રીનો આવિર્ભાવ કર્યો. દિવ્ય સ્થાન છે. શ્રીજી મહારાજ તખાપગીને ત્યાં બામરોલી પધાર્યા છે. બહુ રાજી થયા, ખેતરમાં ફર્યા. મહારાજે સભા કરી, ત્યાં રાણ આજે બી પ્રસાદીની છે. ઘરમાં ચરણ પાડ્યા. મહારાજ કે આ કોઠીમ છું કે મહારાજ હાજરી છે? કે ઢાંકી દો, આમાંથી સદા ઢાંકી દે ફૂટે નહીં. જીવની પ્રકૃતિ એવી છે ને, ભગવાનના શબ્દોનો એકદમ ઓળખ કે પરિચય કરવો બહુ કઠણ પડી જાય. કે આજે આ અઢળક ડળ્યા છે અને બાજરીને કોઠીને ઢાંકી દેવાની કઈ છે, પછી એને ઉઘાડીને શું કામ છે? પણ બહુ સમય પછી એમ થયું માળી હજુ ખૂટતી નથી, કેટલીક છે, લાવો ને તપાસ કરીએ. એટલે ઉપરથી ખોલી એટલે આખી ભરેલી નીકળી, પછી વાપરી એટલે ખાલી થઈ ગઈ. એ કોઠી આજે છે મહાન પ્રસાદીની જગ્યા છે. રાણ છે ત્યાં મોટો ઓટો છે. બ્રહ્મ જ્ઞાન મહારાજે ત્યાં પીરસ્યું છે. સુંદર કૂવો છે, ત્યાં મહારાજ સ્નાન કર્યું છે. મહાપ્રસાદીની જગ્યા બમરોલી છે, બહુ નજીકમાં છે. 12 ગામની અંદર રહેલા બધા નાના મોટા સ્થાનો ભગવાનના ચરણથી અંકિત. જ્યારે આપણે નવરાશ હોય, ગોમતીજીને કિનારે બેઠા હોય, ગોમતીજીને સામે કાંઠે એક ડેરી છે, ત્યાં કંદમનું મોટું વૃક્ષ હતું. ત્યાંથી મહારાજ ગોમતીજીમાં ધુબકા મારે, નાય ઉપરથી ભગવાન સખાઓની સાથે. કદમનું મોટું ઝાડ હતું અને એના માટે છત્રી બનાવી, નહીં તો ખ્યાલે ના રે. ઝાડનો આજ બી ખ્યાલ નથી. આ તો સારા એ પરચાઓ મૂર્તિમાન છે, તેના કલરિંગ સુંદર નાજુક ફોટાઓ, એ બધું જ વસંતભાઈ મુખીએ બધું શાસ્ત્રમાં લખેલું એ બધું કાઢીને નાની શિક્ષાપત્રીમાં પાછળ છાપ્યું છે. બહુ સુંદર. દરરોજ શિક્ષાપત્રી વાંચો, એની હારે વાંચવા યોગ્ય લાયક એટલું સુંદર બનાવ્યું છે. પૂજાની પેટીઓમાં જે શિક્ષાપત્રી મૂકી છે, બહુ ટૂંકમાં તમને આખો ખ્યાલ આવી જાય. બહુ મહેનત કરી છે. એના પુરાવાની સાથે બહુ નાજુક સુંદર ફોટા લીધા છે. છત્રી હોય, ઝાડ હોય. ત્યારે કહેવાનું શું છે? મહારાજાને એક સભાઓ કરી છે, અનુસંધાન મહારાજનું છે. એટલે આપણે જ્યારે પણ આ સારા એ તીર્થો, ગોપી તળાવ, તાડન તળાવ, દણા તળાવ, ગોમતીજી, ગંગાજળિયો, સોનેર કોઈ, આ જ્ઞાન કૂપ, આ ઓટો, અક્ષરભુવન, હરિમંડપ, સભા મંડપ, વડેવ માતા નારાયણગીરની ગામમાં છે, જોબનપગીની હવેલી, ખોડિયાર માતા, 3-4 તો માતાઓ છે, અને ઘેલા હનુમાન, અને આપણા દરવાજે પધરા હનુમાનજી. આ સારી એ પ્રસાદ ધર્મશાળા બુરોજ પ્રસાદીનો છે. આ ચારેય ચીજો એને પહેલી ગોખી નાખવી, ત્યાં જઈને બરાબર ધ્યાન કરીને એનું ધ્યાનમાં મગજમાં લેવું. નાતી વખતે બધું સંભાળાય. આ બધા માંદા હોય ત્યારે બધું સંભાળવા યોગ્ય, એના દર્શન કરવા આવીએ ત્યારે
એટલે 500 રૂપિયા ટિકિટ ખર્ચીને લાંબે ગાળાથી આવતા હોઈએ તો એનું એ પ્રમાણનું પાછું ઉપાર્જન થવું જોઈએ. એના માટે આ બધું બહુ શોર્ટમાં તમને બધું બતાવ્યું. મહારાજ ખરા, પણ મૂર્તિ કેટલી વખત વિસરી જવાય. આ જીવની એવી પ્રકૃતિ છે. કારણ શ્રીજી મહારાજે બહુધા લીલાઓ કેવી કરી છે? સ્નાનની કરી, રંગની કરી, જમણવારની કરી, રૂપિયા ઉછાળ્યા, કઈ દાન કર્યા, યજ્ઞો કર્યા, બહુ હાવ સાદી લીલાઓ. કેમ કે આ જીવને સહેજે સહેજે યાદ રહે એવી સુંદર લીલાઓ કરી. વિશેષ ભોજન લીલાઓ, જે આપણો નિત્ય કર્મ ઘરમાં હોય છે, સહેજે સહેજે યાદ રહે માણસને. કળિયુગ છે ને, અલ્પ બુદ્ધિ વાળો આત્મા લખ્યો છે, પ્રવૃત્તિનો પાર ને એવું લખ્યું છે. એટલે શ્રીજી મહારાજે આ સારાએ તીર્થો બનાવ્યા, નંદ સંતોએ એના મહાત્મો લખ્યા, અને મહાત્મા સહિત કરેલી ભક્તિ એ ઉદયને પામે. મહાત્મા દરેક ઠેકાણે આવવાનું છે. કોઈ બી ભગવાનનું શાસ્ત્ર તમે વાંચો એટલે મહાત્મા પહેલું આવશે, શ્રદ્ધા આવશે, નિયમ આવશે. આ 3 વસ્તુ ખાસ આવવાની. એ સિવાય આ જીવ ધાર્યું ફળ નથી મેળવી શકતો. સત્સંગી જીવન ગ્રંથ સતાન સ્વામીએ બનાવ્યો, જેના 5 પ્રકરણ બનાવ્યા છે. પહેલું પ્રકરણ, બીજું પ્રકરણ, ત્રીજું પ્રકરણ, ચોથું પ્રકરણ, 5મું પ્રકરણ, એવી રીતે 5 પ્રકરણ બનાવ્યા. આદિથી અંત સુધી ભગવાનના જીવન ચરિત્રો, એમાં ટૂંકો સમાવેશ. સત્સંગી જીવન ગ્રંથના 17,627 શ્લોક, 319 અધ્યાય છે. ભાગવત જેવડો ગ્રંથ. શ્રીજી મહારાજે 8 સત્શાસ્ત્રો શિક્ષાપત્રીમાં લખ્યા છે. એને વાંચવા, વારે વારે સાંભળવા એવું લખ્યું. પણ એ શાસ્ત્રો આપણી ભક્તિને પુષ્ટિને માટે છે. કારણ કે એ શાસ્ત્રોની અંદર સ્વામિનારાયણની વાત નથી, પૂર્વરૂપની વાત આવે, બધી વાતો આવે. પણ તમે જેનું ધ્યાન કરતા હો કે માળા ફેરવતા હો, એ સત્સંગી જીવનમાંથી તમને મળે, પણ ઓલી પુષ્ટિ આપે. વાસુદેવ મહાત્મા સાંભળીએ એટલે ભગવાનનું કેવી રીતે નિષ્ઠા, પૂજન, સેવન ને ભક્તિ, એનો તમને ખ્યાલ આવે. મોટા મોટા ભક્તોના જીવન ચરિત્રો વાંચીએ એટલે આપણને ખ્યાલ આવે કે એમણે શું કર્યું છે. દાદા ખાચરનું કેમ પાને પાને નામ લખ્યું? પહેલા દાદા ખાચર, એનો દરબાર ને લીંબડો, પછી સ્વામિનારાયણ. આટલું બધું દાદા ખાચરના દરબારમાં જોઈએ, આપણે જઈએ તો કે એટલી બધી મિલકત કે સ્ટેટ દેખાતો નથી. 13 ગામ, એમાં 6.5 તો જીવા ખાચરના હતા. બાજરું પાકે, ઘઉં પાકે, ચપટી લઈ આવે, કે એવું મોટું સ્ટેટ નહોતું. ને તે જમાનામાં બધા કેટલાક તોળે એવા ગામ હતા કે આપતાય નતા, આ ભગત માણા. એટલે શ્રીજી મહારાજ આચવતા. હવે એમાં એટલું બધું આ શાસ્ત્રની અંદર તો કે હા, એ દાદા ખાચર, એની ભક્તિ, એનું જીવન જુઓ કે સ્વામિનારાયણ કેવા ઢળક ઢળ્યા. પેલું એમનું લખો.
શબરીના બોર ખાધા, ઘણાય ના હતા, ઘણાય સારા સારા ઋષિ મુનિઓ હતા. કુબજાના નાથ કહેવાયા. 16,108 રાણીઓ હતી, એમાં કુબજાનું શું તમારે કામ હતું? તો કે ના, વાંકી ચૂકી લબડી ગયેલી લાંબી ગમે તેવી નકામી પણ એને એ કુબજા ભગવાન વર આલ્યો. કારણ કે પહેલું જ કામ એને કર્યું, ભગવાન લાવો ચંદન ચોપડું. ખરે સમયે, અત્યારે આપણે આખા વાઘા કરીએ તો પણ તે વખતની વાત જુદી. કારણ કે આવ્યા હતા મૂળ વેશે, શહેરમાં ફરવાનું થોડુંક ડેકોરેશન જોઈએ એટલે આવડા મળી ગયા ટાઈમે, એટલે થોડું કોઈ ચંદન ચરજો કપડા એટલે કોઈ કંઈ કર્યું ને બધું વ્યવસ્થિત થઈ ગયું. ટાઈમ સમયસરનું કહેવાય. અમને ભૂખ લાગી અને તમને કહે કે ચપટીભાઈ ભૂખ લાગી છે તો કે ચાબા બનાવો ને તો તમે 3.5 કલાકે લાવો, કાં તો બીજી વાત કરો, અહીં બેહો ને અહીં ઉઠો ને અહીં આરતી કરો. ભાઈ રહેવા દે ને, આરતી પછી પહેલા અમે કહીએ કરી ને, તું આરતીમાં કોઈ જતું નહીં રહેવાનું, પણ આવું એમ. પ્રકૃતિ સમયસર શું છે એનો પહેલો ખ્યાલ કરવાનો. અમે શું કહીએ છીએ એનો પહેલો ખ્યાલ કરવાનો. કેટલાક પ્રકૃતિ એવી હોય, પધરામણીએ જઈએ ત્યાં જઈએ એટલે અમારી પણ આરતી કરાવે, એટલે અમે ઠાકોરજી લઈને આવ્યા છે, બરાબર છે, અમારે આરતી કરવાની છે તમારે કરવાની છે. પ્રકૃતિથી જ અમને અમારી પણ ઉતરાવર આવે તારે જંપે અનુસંધાન નહીં રાખવાનું. પ્રકૃતિ ભારે નારે ફેરવવાની, મદારીના માકડાની જેમ. અમારું ધાર્યું કરજો, એક જન્મ અમારું માનો. સ્વામિનારાયણ એમ કહ્યું છે. કરોડો જન્મ તમે બધા બૈરા છોકરા માતા પિતા હાગા વાલાનું માન્યું, શું હાથમાં આવ્યો એનો સરવાળો કરો. હવે એક જન્મ ભલા થઈને અમારું માનો એવું કહ્યું. એક જન્મ તારે ટ્રાય કરવામાં શું વાંધો છે? આટલા બધા જન્મ ગયા, એક ઓર એટલું તો ભલા થઈને માનો એમ મહારાજ કહ્યું. કેટલો આગ્રહ રાખ્યો હતો. આ જીવને, આ એક કાચના વાહન જેવો જીવ ગમે ત્યારે તૂટફૂટ થઈ જાય એટલે બહુ સાચું આને, બહુ હવે એક વખત તો માનો, થોડુંક તો માનો, સહેજ માનો. માનવામાં શું છે? ખરાબ ખાતા નહીં, ખરાબ પીતા નહીં, ખરાબની સંગત કરતા નહીં, ભગવાનનું ભજન કરો. લ્યો, આમાં બીજું કઈ સ્વામિનારાયણ કશું લેવા દેવા છે નહીં. ધામમાં કદાચ 5 જીવ ન આવે તો ત્યાં કઈ ખાલી નથી. અનંત મુક્તો જેને સેવી રહ્યા છે એમ શાસ્ત્ર કહે છે. બ્રહ્માદિક દેવતાને જેના દર્શનના ફાંફા પડે છે, જેને બેસવાની જાગ નથી મળતી, મોટાનંદ સંતોએ લખ્યું. એની વાત જ જુદી છે. ધામને કોની ઉપમા આપી? જાડી ભાષામાં મહારાજ કહ્યું, આ તારા હોય એટલે સૂર્ય હોય, પૃથ્વી કાચની હોય, પ્રકાશ પડે એનાથી કઈ અધિક લખ્યો. જાડી ભાષામાં કઈ અધિક? તારા એટલા સૂર્ય હોય, પૃથ્વી કાચની હોય અને પ્રકાશ પડ્યાથી કઈ અધિક? એવું અપરિમિત અનંત કોટી સૂર્ય અને ચંદ્રમાનું જ્યાં કોઈ ક્લાસ નથી. શીતળ અને શાંત એવા ધામસ્થ ભગવાન સ્વામિનારાયણ અનંત મુક્તોએ સેવાયેલા છે. એ સુખની શી કહો વાત નંદ સંતોએ લખ્યું છે. કારણ કે પેલા નંદ સંતો ઘણા સમાધિમાં ધ્યાનમાં જતા, સમાધિમાં કેટલા જીવને મોકલતા. મહારાજે સમાધિ પ્રકરણ પહેલું ચલાવ્યું એટલા માટે, આને જલ્દી આને નિષ્ઠા થાય એટલા માટે. વાત કરીએ વર્ષો જાય એના કરતા બતાવીએ એટલે પાર આવે, એટલે તરત જ સમાધિ લગાવી મોટા મોટા ઢગલા ખડકી રાખતા હજારો માણસના. કોઈ 6 મહિને 2 મહિને 4 મહિને ઉઠાડતા. જેવી જરૂર હતી, જે વાસ્તવિકતા હતી એ જ પ્રમાણે તમે શાસ્ત્રની રચના કરી છે. મહારાજે બહુ વખાણ્યા સતાન સ્વામીને અને હાર પહેરાવીને બહુ રાજી થયા છે. એવું એકે અવતારમાં નથી બન્યું. દોડધામ ને તોફાનના પાર નહીં. આપણે ગીતાજી વાંચીએ છીએ. ગીતાજી મહાભારતના રણસંગ્રામમાં શંખ ફૂંકાઈ ગયા પછી
થયેલી ગીતા છે. લડાઈના શંખ ફૂંકાઈ ગયા કે ભાઈ હવે આરામ કરી દો. હવે તે વખતે જ્યાં બાણ વાગવાની તૈયારીમાં હોય ત્યારે પાટલો નાખીને 700 શ્લોકને ત્યાં કઈ કથા કરવા બેઠા હતા એવડા એ બે જણા કે અરે ચાલો કરો કથા. એવી કટોકટીમાં ત્યાં તો 5 જ મિનિટની વાત હતી કે જ્યારે અર્જુનજીએ કહ્યું કે રથ મારો વચ્ચે લઈ જાઓ ને જોઈ શકો કોણ કોણ લડવા આવ્યા છે તે. રથ વચ્ચે લીધો અને બધાને જોયા ભીષ્મ પિતામહ જેવાના. તો કે આપણે લડાઈ નહીં કરી માગી ખાશે, જવા દો ને કાકા મામા દાદાને મારીને શું કાઢવાનું છે. એટલે ભગવાન કહેતો વચ્ચે વેહડો કાઢ્યો. પહેલા કેવું હતું ને આ બધા આવી ગયા, શંખ વાગી ગયો છે ને હવે તું તો ક્ષત્રિય છો ને. તો કે ના ના આપણે માગી ખાવ બ્રાહ્મણનો ધર્મ છે. ના ના જેનો ધર્મ હોય એનો માગી ખાજો. અરે ભગવાન કે છે આમાં તારાથી એકે મરે એમ નથી, આની પાછળ તો હું છું, મારો અવતાર એના માટે. એટલે આ વિશ્વરૂપના દર્શન કર. એટલે એને એમ થયું કે આ તો આગળ પાછળ આ જ છે, મને નિમિત્ત બના. તરત હત્યા લીધા, તરત શરૂ થઈ ગઈ મારા મારી. આ તો વ્યાસજીએ પોતાની બુદ્ધિ લડાઈને 700 શ્લોક ગીતાજીના બનાયા. પોતાનું સારું એ બુદ્ધિબળ ગીતાજીમાં વ્યાસજીએ વાપર્યું છે કે કોઈ સંપ્રદાય વાળો એમ ના કે ગીતાજી અમારી. એવું એક તટસ્થ બુદ્ધિબળ વાપરીને એનું નિર્માણ કર્યું છે. 52 સંપ્રદાય વાળાએ ગીતાજી ઉપર 52 ટીકા કરી અને આપણા સંપ્રદાયમાં ગોપાળાન સ્વામી ગીતા ભાષ્ય બનાવ્યું છે. આ તો બહુ સુગમ ને સરળ, એનો ઉદ્ધાર કરતો જવું. એટલે સીધી વાટ ગુજરાતની પકડવાને બદલે તીર્થાટન વ્યાજે એવું લખ્યું છે. તીર્થાટનનું નિમિત્ત બનાવ્યું. અને સારા એ તીર્થોમાં મહારાજ ફર્યા છે. તીર્થોની અંદર જીવો પાવન થાય એની કરતા અગત્યતા તીર્થને પાવન કરવાની હોય છે. કારણ કે જે ઉઠ્યો તે સારા એ પ્રાયશ્ચિતો, સારા એ પાપો તીર્થમાં મૂકી આવે. ત્યાં નહીને ખાઈને નારાયણ બળી કરે, શ્રાદ્ધ કરે, બીજું કાઢી દીધી ચોખ્ખી ઘસીને. મારે આ ખાતું જોતું નથી ભાઈ, જેને આપો એને આપો એમ. એટલે તીર્થની તીર્થ વ્યાજે ને એવું સત્સંગી જીવનમાં બોલશે. તીર્થનું નિમિત્ત લઈને ભગવાન સારા એ તીર્થોમાં ફર્યા છે. ત્યાં તીર્થના મહિમાની સાથે મારા સ્નાન કર્યા છે, મુમુક્ષ જીવોને ઉપદેશ આપ્યા છે અને દાંભિક લોકોને છતા કર્યા છે, કેટલાકને સુધાર્યા છે, નકામા આયતનનો નાશ બી કર્યો છે. પણ હથિયાર વગર, હથિયાર નહીં. આ વખતે તો નિવૃત્તિ પરાયણ અવતાર છે, કેવળ કલ્યાણને માટે. એટલા માટે મહારાજે સારા એ તીર્થોમાં વિચરણ કરતા કરતા લોજની વાવ ઉપર મુકામ કર્યો. તમે જુઓ ત્યારે કચ્છ, કાઠિયાવાડ ને ગુજરાત, ત્યાં જ પરમાત્માના અવતારો તો યુપીમાં થાય છે. અને આ કિનારાને આટલો બધો લાભ કેમ આપે છે? તો કે છે અહીંયા મુમુક્ષ આત્માઓ પુષ્કળ પ્રમાણમાં હોય છે. કેમ અહીં હોય છે? તો કે આ પશ્ચિમ કિનારો પરાપૂર્વથી શાકાહારી છે અને આ દેશને છોડો એટલે મચ્છાહાર ને માંસાહાર શરૂ થઈ જાય છે. ભલે ને ગમે એટલા ભણેલા બ્રાહ્મણો હોય, ગમે એટલા જ્ઞાની હોય, બીજું હોય, ત્રીજું હોય, આ હોય, તે હોય, પણ જ્યાં મચ્છાહાર શરૂ થઈ જાય છે ત્યાં તમે જુઓ તો છોકરી આપી હોય તો એમ જોવે કે આને ઘેર કેટલી મિલકત છે, કે 5-8 તળાવડા છે કે નહીં, નાના નાના. તો કે કેમ? તો કે ભૂખી ના મરે ને છોકરી, એટલે એ એની મિલકત. આજે બી માંસાહાર શરૂ થઈ જાય છે, તમે જુઓ. એટલે સાધનની શુદ્ધિ નથી, પવિત્રતા, દયા
એ તમને કચ્છ કાઠિયાવાડ અને ગુજરાતમાં મળે. વીર પુરુષો અહીં પાકે, રાજકીય હોય કે ધાર્મિક હોય, અને બધા સંપ્રદાયના મૂળ ગુજરાતમાં. સારા એ સંપ્રદાયના મૂળ તમે જુઓ તો અહીંથી જ એ ઝાડવું લીલું. બાકી તમે ગમે એટલા આકાશમાં ઉડો, ઊંચા તો મોઢામાં કોશ ગાલી દો તો કે સારું સરસ લ્યો સરસ આવડે એમ ક્રિયાડ તો થઈ જાય. દહ કોઈ નાખે નહીં. મદારી મરી જાય માકડા નચાઈ નચાઈને, અને ઓલો હાફ કાઢી કાઢીને મરી જાય. હા અચ્છા હુઆ બડા બડા જબડા બડા એમ કરીને નેડતો થઈ જાય. એમ કશું દોડ્યું હાલે ને રામકૃષ્ણ ગોવિંદ એ તો આવડો જ ખિસ્સામાંથી કાઢીને તરત લે ભાઈ 10 રૂપિયા, લે ભાઈ 5 રૂપિયા, લે ભાઈ 100 રૂપિયા જા. આ એક જણો મને કે હું ઉભેલો ને હાફ કાઢ્યો, એમાં કોઈક ભગત આવ્યો કે આ હાફને તું છૂટો મૂકી દે ને પાછો જંગલમાં તો હું તને 500 રૂપિયા આલો. લો અને કેટલું દયાળો કે એને હું કામ બિચારા કંડિયામાં પૂરો કે તું છૂટો મૂકી દે મદારીને કે તને 500 રૂપિયા આલો. અહીંયા એ જીવ મળે દયાળુતા. એટલે જ આ વિસ્તાર સુખી છે. પૂર્વમાં સૂર્યનારાયણ ઉગે છે, પણ પેલો પ્રકાશ પશ્ચિમમાં ફેંકે. પેલા કિરણો તમને આપે. સારા એ સંપ્રદાયના મૂળ જુઓ ને તો ગુજરાત. સારા એ સંપ્રદાય એના પોષક એ ગુજરાત છે. હું તો સારા ઇન્ડિયામાં ફર્યો છું, વિશ્વમાં ફર્યો છું. આપણા લોકો જ, બીજું કાંઈ નહીં. એની વાત જ જુદી છે આ વિસ્તારની. આ તો સ્વતંત્રતા પછી રાજ્ય બરાબર ચલાવ્યું ને એના પરિણામે કેટલીક મુશ્કેલીઓ સર્જાય. નહીં તો કઈ ના કઈ દેશ હોત, કઈ ક્યાંય આગળ હોત. પણ એટલી ખરાબ વિકૃતિઓ બહારથી લાવીને દેશમાં ઠાલવી. દેશના તમામ સ્થાનો, પવિત્ર સ્થાનોમાં ગટરો વાળીને ચારે બાજુ. તમે રામેશ્વર જાઓ તો દરરોજ એક ટ્રેન ભરીને માછલા રવાના થાય ત્યાંથી. શ્વાસ ન લેવા રેલવે સ્ટેશન ઉપર. પોરબંદર જાઓ, દ્વારકા જાઓ, જ્યાં જાઓ ત્યાં તીર્થોમાં સરકારે મત્સ્ય ઉદ્યોગ નાખ્યા. આ આપણી ટાડનમાં આણંદની ગટર આવે છે ને, હવે એલા આ તમે એટલું બી નથી થતું. આ ટાડનમાં આણંદની ગટર આવે લ્યો. એટલે દેશમાં 50 વર્ષની અંદર જે ખરાબી કરી એટલી 200 વર્ષમાં બ્રિટિશે નહોતી કરી. 200 વર્ષમાં બ્રિટિશ જે નથી લઈ ગયું એ આવડા 50 વર્ષમાં એને ત્યાં મૂકી આવ્યા છે. તો અમથા મારા બેટા એને ગાળો બાંધે. ખોટા હાવ બનાવટ. જાતે મૂકી આવ્યા છે, બંગલા બાંધ્યા, છોકરાને રવાના કર્યા, બીજાને રવાના કર્યા. કેમ એમ બ્રિટિશને ગાળો બાંધો તો હું કેમ ત્યાં પગ મૂકો છો? અને તે વખતે આપણને બાંધે લોક કે સ્વામિનારાયણ વાળા બ્રિટિશને સાથ હાલે છે. આપણને બાંધતા હતા. ગાંધી મર્યા તો આપણા પર દ્રષ્ટિ રાખે કે આવડા ગાંધીના આવડું બોલતા હતા એમ આપણા ભરેલા. અમારે શું છે? તમે લોકો 50 વર્ષમાં હારો રાજ ચલાવ્યો તો કોઈ સવાલ જ નહોતો. પણ એનું આજ બી એના જ કાયદા ચાલુ છે. બ્રિટિશે બ્રિટિશ, સ્વામિનારાયણે અમથા નહીં વખાણ્યા. એનું રાજ્ય શાસન તમે જુઓ. 72 ની અંદર હું આફ્રિકા ગયો. ઈદી અમીને જાહેર કર્યો 3 મહિનાની અંદર ખાલી કરો યુગાન્ડા દેશ આખો. 3 મહિનામાં લાખો માણસને ક્યાં નાખવા? પણ જેના જેના બ્રિટિશ પાસપોર્ટો હતા અને બ્રિટિશમાં રહેવાની ઈચ્છા પ્રદર્શિત કરી અને રાત ને દાડો પ્લેનો દોડાવીને બ્રિટિશ સરકારે ચર્ચો ખાલી કરીને એમાં નિવાસ સ્થાનો આપી દીધા. ચર્ચો ખાલી કરીને. અને જે ઇન્ડિયાના પાસપોર્ટ બીજા ત્રીજાના હતા, લબડે કોઈ પૂછે ને ના કોઈ પૂછે ને, પોટલો જ કોઈ ચોરી જાય ને ઘોડાગાડી વાળો 50 રૂપિયા માગે ને ઓલાને ભાષા આવડે ને એવા હેરાન છે કે એની કોઈ વાત નહીં. એલચી કચેરી વાળો પૂછે ને કશું ને કાંઈ નહીં. હું લંડન ચર્ચો ખાલી કરી નાખ્યા અને બધાને 3 મહિનાની અંદર A to Z પોતાના માણસો ખેંચી લીધા.
એનું નામ રાજ કહેવાય. પુત્રવત પ્રજા પાલ્યા, આપણે શિક્ષાપત્રીમાં આવે, એનું નામ રાજ કહેવાય. અને એ રાજ્યની ઈચ્છા વાળી પ્રજાએ સ્વતંત્રતા લીધી અને બદમાશોએ ઘેરો ગાલ્યો. ઉપાધિનો પાર ન રહેવા દીધો. દૂધ હા ચોખ્ખું નહીં, દહીં ચોખ્ખું નહીં, ઘી ચોખ્ખું નહીં. કરવું કેમ? યજ્ઞ કરવો, ચોખ્ખું ઘી ના મળે એમ. ઉનાળામાં ચકતા કાપો ને એવું, ઉનાળામાં ચકતા કાપો એવું ઘી કોઈ દાડો હતું છે? આમાં તે મીણ નાખ્યું છે કે આમાં તે હું ભેળવ્યું? અને 140 રૂપિયા ઉનાળામાં ચકતા કાપો એવું ઘી. આ કઈ બનાવે છે? કઈ ભેંસનું ઘી આ? હવે એનાથી આપણે સ્વાહા કરીએ તો ઉલટો ઓલો ખીજાય કે ભાઈ તું રહેવા દે ને યજ્ઞ, આ હું કે મને પાછો પજવે એમ. મને તો જંપ એમ દેવતા અકળાય. અત્યારે વાદળા છે ને, અત્યારે વરસાદ છે ને, એમ બધા અકળાઈ ગયા છે, બધા અકળાઈ ગયા છે. એનું મૂળ આ બદમાશો, ખરાબ માણસોના હાથમાં શાસનો, બીજું કાંઈ નહીં. છતાંય પણ ભાંગ્યું તો ભરૂચ એમ લખે છે. હિંમત નહીં હારવી, પાછો નહીં પડવું. કારણ કે આમાં જ હવે આ પૃથ્વી ઉપર તો રહ્યા વગર ચાલે નહીં. આ પૃથ્વીમાં, આ ભારતમાં, આ ગુજરાતમાં આવ્યા વગર પાછા ભગવાન નથી, સંત નથી, ઉપાસના ભક્તિ નથી, એટલે બીજો તો રસ્તો જ નથી આપણે. એટલે શ્રદ્ધાની હિંમત રાખીને, બહુ ખટકો રાખીને, મનથી માનસી પૂજાથી ભગવાનને ચોખ્ખું ઘી જમાડીને, પૂરણપોળી જમાડીને આનંદ માનવો. દુઃખ નહીં. બહુ રસ્તા શાસ્ત્રમાં બતાવ્યા છે, એનો વાંધો નહીં. એક ઠેકાણે મને જમવા બોલાવ્યો હમણાં 3 મહિના પહેલા. જમવા બોલા, જમવાનું બધું ભગવાન ધરાયું. થાળ બોલતો મેં ભગવાન થાળીમાં જોયું, મેં શું બનાવ્યું છે આને. એટલે એમાં કઢી નહીં મૂકી. એટલે મેં કીધું ભાત છે ને કઢી, મેં કદાચ ભૂલી ગયા છે. એટલે મેં પાછો થાળ પડ્યો મૂકીને મેં કીધું કઢી નથી આવી અંદર, એવું લાગે છે. એટલે એવડો એ પૂછવા ગયો ઘરમાં કે કઢી નથી મૂકી? તો કે ના. કે કેમ? તો કે છે કે બહારથી આપણે દહીં લાવ્યા છે, એની કઢી બનાવી છે, એટલે થાળમાં નથી મૂકી. કહો કેટલું અનુસંધાન છે. આજે બી દહીં બહારથી લાવ્યા છે માટે કઢી થાળમાં મહારાજને મૂકી નથી. વાહ! ઘરમાં રહેનારી એક સ્ત્રી, જુવાન સ્ત્રી, એ કેટલો અનુસંધાન, એનો કેટલો ઊંચો ભક્તિભાવ છે. આજે બી એવા કઈ ભક્તો આ સત્સંગમાં પડ્યા છે. હિંમત તો હરાય જ નહીં કોઈ બી સંજોગોમાં. કારણ કે જો તમે હિંમત હારો તો ગોળો ને ગોફણ બેહી જાય, અને ઓલા તો ભગવાન બળશે. તમારી હિંમતમાં ભગવાન બળશે, અને ભગવાન જયારે આંખ કાઢે એટલે બધું છેટું રહે, એની પરિપૂર્ણતા થઈ જાય. પર્વતભાઈએ કહ્યું, મહારાજ તમે પૃથ્વી ઉપર ના પધાર્યા ને બધા લોકો પંચવર્તમાન પાળતા તો કલ્યાણ કઈ રીતે નક્કી કરત? મહારાજ કે ન પાળે એનું કલ્યાણ કરત, ઊંધું ચલાવત. ધણીનો કોઈ ધણી છે? મારા ઉપર કોઈ શાસન વાળો છે? ધણી છે બીજો? ઊંધું ચલાવવા, ચાલો ના પાળે એનું કલ્યાણ, ચાલો આ વખતે આમ. મહારાજ એ વાત સાચી તમારી. એટલે આ તો બહુ અલૌકિક ને અલમસ્ત સ્વરૂપ આપણને મળ્યું. ક્યાંક વચ્ચે રહી ગયા હોત તો આપણે એમનામ રહેત. ભુવા જાગરિયામાં ડાકલા વગાડીને મરી જાત, ધૂણીને મરી જાત, કઈ ઠેકાણું પડે જ નહીં. આ તો ચોખ્ખા સ્વામિનારાયણ મળ્યા, 50 ગ્રામની નાની માળા, એને જીભે એક આનાનો ખરચ ને સુકેથી ભજન કરો, નાયલોનનો દોરો ગાલો 100 વર્ષ તૂટે નહીં, મારવામાં કામ લાગે. નાયલોનના દોરા તૂટે જ નહીં. સ્વામિનારાયણ કર્યા જ કરો, હાલતા ચાલતા ખાતા પીતા સંડાસમાં બોલાય ભગવાનનું નામ. એમાં કઈ એવું નહીં કે ના બોલાય, કારણ કેટલાકને કલાક સુધી બેહવાની ટેવ હોય એમ. એટલે એની અંદર 10 જનમંગળ ખેંચી લેવા, એનું પુણ્ય નહીં લેવાનું. પુણ્ય જો તમે લેવા માટે જાઓ તો વિધિની જરૂર પડી જાય. પુણ્યની તો કોઈ દાડો વિચાર કરવો જ નહીં. જમા પાછું ઉધાર પાછું સ્વામિનારાયણ જાણે ભાઈ અમારે કંઈ જોતું નથી એમ જ કહેવું. એ મંત્ર ખાસ રાખવાનો. જો કંઈ માગ્યું તો મર્યા, મળે નહીં મુજાન મરી જાણ કંઠી નાખીને અડતા થાવ એટલે અમારે એક ઘર તૂટે. 11 રૂપિયા ધર્માદાન 2 નામ ના જાય. એટલા માટે માગવું તો નહીં જ. તમને એમ લાગે કે કાલે ખાવાનું નથી તો ચિંતા નહીં. તમે જુઓ, અનુભવ કરી જુઓ ને. તમે અનુભવ કરો કે કાલે ખાવાનું નથી, શું થશે એવો વિચાર નહીં. વચનામૃતમાં એ વાત આવે છે
મહારાજ કે અમે ઉભા હોઈએ પડખે ને એને હુળીએ ચડાવે તોય મનમાં એવો સંકલ્પ ન કરે કે ન બોલે મહારાજ ઓલો હમણાં બટન પાડશે ને કો ના તો પાડો તમે કે ભાઈ આ ભગત છે અમારો ચેલો છે માટે તમે એને કશું ના કરશો એવું તો કહો. એવો મનમાંય સંકલ્પ ન કરે. મહારાજ પડખે ઊભા હોય છતાંય એનું નામ પાકો ભગત એવું લખ્યું છે. એવા તમે જુઓ નરસિંહ મહેતા જુઓ, મીરા જુઓ, તમે આ જુઓ ને કેટલાય થઈ ગયા મહારાષ્ટ્રમાં કેટલા ભગત થઈ ગયા તમે જુઓ. કોઈ એના જીવન દરમિયાન માગ્યું છે ભગવાન પાસે? કોઈ દાડો મૂંઝાયા છે? કોઈ પદાર્થ માટે પ્રવૃત્તિ કરી છે? તમે જુઓ એના જીવનો જુઓ. એમ ભગત એટલે શું? એ તો એક નિર્ણય કરવો જ પડે. રોટલો અને શેરડી બે હારે ખવાવાના નથી. કાં શેરડી ખાવ કાં રોટલો ખાઓ, કાં માયાના કાં સ્વામિનારાયણના, બે માંથી એક નિર્ણય લેવો પડે. બે માંથી એક નિર્ણય આ દેહે નક્કી જ કરવું પડે કે આપણે સ્વામિનારાયણના થવું છે કે માયાના થવું છે. માયાના થવું હોય તો કે રેસ્ટોરન્ટની ખોટ નથી, સ્વામિનારાયણના થવું હોય તો ધામની ખોટ નથી. બે માંથી એક નક્કી કરવું પડે. એ તો હકીકત છે. એટલે આ આવડો મોટો ખર્ચ કરીને બહુ મોટા પાયે કેમ અમે તો કથા કર્યા જ કરીએ છીએ. 2-3 વર્ષે મેથપરમાં થયા જ કરે છે બધું ઉત્સવ ને સમયા ને કઈ વાર. પણ અહીંયા કેમ કાંતિભાઈ ને હરિભાઈ ને શાંતિભાઈ ને બધાને વિચાર આવ્યો કે સારા પ્રમાણમાં કરીએ. એમનું બહુ અંદર ઊંડી ઈચ્છા. આજે જ એક જણને આમાંથી તૈયાર કરીને મોકલો કંઠી બાંધવા. સારામાં સારો માણસ એક તૈયાર કરી દીધો. કાંતિભાઈ મોકલો એમને કંઠી બાંધો. કેટલો અનુસંધાન છે. મેથપરમાં નાનામાં નાનો માણસ હરિભગત કરવાની કોશિશ કરતો હશે એક બહુ મોટો ગુણ છે એમાં. મેં એક સંતને બહુ પહેલા વર્ષો પહેલા પૂછ્યું, બહુ જૂના હતા. મેં કીધું ભાઈ આ બધે છોકરાના મંડળ કરું છું ને આમાં કઈ અવાજ આવતો નથી ને લોક મને બીજી રીતે બહુ હેરાન કરે છે અને હવે આ છોડી દઉં. તારે મને કે છે શાસ્ત્રી મહારાજ તમે એકે માળા નહીં ફેરવો તો ચાલશે, કાંઈ નહીં કરો ચાલશે, પણ આ કોઈ પ્રવૃત્તિ નહીં કરે. આ તમારા ઉપર હું લાખ ગણો રાજી છું. તમે કહો એટલા જનમંગળના હું તમને એનું પૂર્ણ આલું, પણ તમે ચાલુ રાખો ને રાખો. મને 1 કલાક એમણે સમજાયા છે બહુ વર્ષો પહેલા, 100 વર્ષની ઉંમરના. ત્યારે મને એમ થયું કે આમાં કઈક હાર્દ છે. એટલે કારણ કે પહેલા બહુ મુશ્કેલી હતી. તો અત્યારે આ બધા સાધનો છે ને સાધનો આપનારા મળ્યા છે. 2 આનાની ટિકિટ 2 આના ના મળે. અને જે ગામમાં જે આમાં કોઠારી પૂછે જ નહીં કે ભાઈ તમે અમારા છોકરા માટે આવ્યા છો તો ટિકિટનું શું? તો એક ગામમાં મેં કહ્યું ભાઈ ટિકિટનું તો કંઈક કરો. હવે બીજું તો કઈ ધોત્યું પોત્યું માગતો નથી, પણ મારે વારે વારે આવવાનું થાય એટલે આખી કમિટી બેઠી 4 કલાક. ટિકિટ આખી 2 રૂપિયા ભક્તાની ટિકિટ. હવે એમાં શું લાંબી 2 રૂપિયા ટિકિટ. એ ઠરાવ કર્યો કે ભાઈ શાસ્ત્રી આવે મંડળ ભજન છોકરાના એટલે ટિકિટ હાલવી. 3 ઠેકાણે મારી સહેલી તારે માંડ 2 રૂપિયા નીકળે. અરે બાપ મેં કીધું જબરું કટ. એટલે મારી જોડે સાધુ આવે બીજી વખત મારી જોડે ના આવે. દૂધ મળે નહીં ટિકિટ આટલો તાસ પાછો બીજી જોડું હોતું. એમ કરીને 22 તો જોડો બદલીને. બહુ કઠણ કામ છે. એટલે મને પછી સ્વામિનારાયણ નો વિચાર એ આત્મા ઉપર વિચાર છે. બાળક હોય 80 વર્ષનો ડોસો હોય એ બે આત્માનો ઉદ્ધાર એક સરખો કરવાનો છે. 6 મહિનાના બાળકને તમે કંઠી બાંધી દો, સમજતો નથી, આંખો ઉઘડતી નથી, કંઠી શું છે એનો ખ્યાલ નથી. પણ જો આશક વચ્ચે ખૂટી અને એનો દેહ પડી જતા સમય લેવા તો 80 વર્ષનો ડોહો ફૂટબોલની પેટે ઉછળીને ઘસાઈ ગયેલો, હાડક્યા ને ચામડું ગયેલો, મરવાની વાંકે જીવ જાય નહીં એટલે અમને બોલાય. આજે બી વાત કરું છું, આજે બી. અને હવે એ મરવાને વાંકે જીવે એની પાસે અમે કીર્તન બોલીએ અને કંઠી બાંધીએ. હવે આંખ ઉગડતો
હોય તો તાણીને બોલીએ, કાનમાં સ્વામિનારાયણ પાછું નામ કહીએ, અને એ પાછું દાન પુણ્ય પાછું રેડ જ રાખ્યો હોય, પિત્તળની વાટકી લોટી નાની એવી થાળી ને એવું બધું થોડાક ચોખા એમ કરીને એટલે હમણાં હોપી જ દે, લો આ એમનું દાન. પાછું હવે સારો થવાનો હોય તો અમે મંદિરમાં દાખલ થઈએ એટલે એને સારું થવા માંડે, અને જો જવાનો હોય તો અમે મંદિરમાં દાખલ થઈએ એટલે ફોન આવે કે ગયા એનો વાંધો નહીં, પણ સ્વામિનારાયણ લેવા આવ્યા એવી ખાતરી આજે બી થાય છે. હવે 6 મહિનાનું બાળક ને 80 વર્ષ હોય સાધના શું કર્યું એને? કાંઈ નહીં. સ્વામિનારાયણની સીધી નજર એ આત્મા ઉપર આ વખતે નજર એમને નાખી છે. કઈ જીવોના કલ્યાણ કરવા છે એમનો દ્રઢ સંકલ્પ છે. ગમે એટલા આપણે અવળા મચીએ, ગમે એટલું અવળું કરીએ, એને એ કોઈ વિસાત જ માં નથી. જેવા ખાતરે મારાને મારવા માટે મારા મૂકેલા, જેવા ખાતરને પચાવી પાડવા માટે સ્વામિનારાયણ વચ્ચે વિઘ્નરૂપ હતા. સ્વામિનારાયણ ભગવાન માને દર્શન કર્યા સિવાય બહાર જાય નહીં, પણ આવું બી કરે. પણ જયારે એનો દેહાવસાન આવ્યો ત્યારે બહુ દુઃખી થતા મહારાજને સમાચાર મોકલ્યા. એમના દીકરી બોલાવા આવ્યા, મહારાજ પાસે બહુ રડવા માંડ્યા. મહારાજ કે અમને કઈ સાંભળતું નથી, અમને તમે જયારે લોહીખંડ ને પેટ બેસણું થયું, વારે વારે સંડાસ જવાનું થયું, વરસાદ વરસે, તમે કહ્યું મહારાજ ચૂલામાં બેસો. મહારાજ કે ચૂલામાં બેહાતું છે તો કે કૃષ્ણ અવતારમાં શું કર્યું છે? અને જયારે બહુ અમને ટાઢ ચડી ગઈ ત્યારે ઢોલીઓ ભાવનગરી ચીરીને લાકડાથી અમને તમે તપાવ્યા. શેરડી ખાતા ખાતા સોતો વાગ્યો, બધા ઓલું લેવા માટે કપડું શોધવા ગયા, તમે મારે બાંધ્યો ચીરીને તમે મને પાટો બાંધ્યો. આ વસ્તુ મહારાજ કે અમને યાદ છે, બીજું કઈ યાદ નથી. બોલો ધામમાં જવું છે કે સારું કરવું છે? એટલા માટે લખ્યું શરણાગત પાપ પર્વતમ ગણિત્વાનત દીય સદગુણમ અણુમપ્ય તુલમ મનતી સહજાનંદ ગુરુમ ભજે સદા. દીનાનાથ ભટ્ટે ક્યારે કલમ એ ચલાવી? એ કલમ એને ક્યારે ચલાવી? અનુભવે ચલાવી કે આ સહજાનંદ કેવા છે. કારણ કે દીનાનાથ ભટ્ટ મહાન સમર્થ હતા. આપણા શાસ્ત્રોની અંદર ઘણી મોટી મદદ છે એમની, દીનાનાથ ભટ્ટની. પણ મેં કહ્યું એમ પ્રકૃતિ સ્વભાવ થોડો હારે નારે રાખે એટલે સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં મયારામ ભટ્ટનું નામ લખ્યું એટલે કોકે એમ કહ્યું કે આ મયારામ ભટ્ટને તો ક ને ખ કશું આવડતું નથી, એનું નામ સ્વામિનારાયણે લખ્યું. તમે જબરા વિદ્વાન ને તમારું કશું લખ્યું નહીં. હવે આને કાળ ચોઘડિયામાં કહ્યું એટલે આને ફીટ બેસી ગયો, મળે વાત સાચી. હવે બીજું શું કરે? બીજું શું કરે? તમે ગામમાં કે અહીં કશું થાય એટલે તમે શું કરો? આપણે નથી આવવું વડતાલ. હવે સારું ના આવતો ભાઈ, હવે મંદિર નહીં આવવું, આનાથી બીજું શું જોર તમારી પાસે? આ જોર. સ્વામિનારાયણે પૃથ્વી બનાવી છે એના ઉપર નથી રહેવું એમ ના કે વડતાલ નથી આવવું એટલે બોરિયાવી પડ્યો રે એમ. આ સ્વામિનારાયણ બોરિયાવી સ્વામિનારાયણ નું નથી, સુરત સ્વામિનારાયણ નું નથી એમ. ત્યાં પાછું ત્યાં એનું વેતરવાનું, અહીંયા જ એમ કે નહીં આવીએ જતા રહ્યા સંપ્રદાયમાં. મહારાજ કે કઈ વાંધો નહીં. હવે એમના દીકરીને જે પાછું એ ભૂત વળગેલું, પેલા ઇતિહાસ બહુ લાંબો છે એટલે એ પાછું દાખલ થયો. મહેનત કે જાણ્યું કે આ સ્વામિનારાયણ ત્યાં જ ગયું છે ને આ ત્યાં જવાનું ને આ બધું લાગે છે એવું જ. પાછા આવ્યા, મહારાજની બહુ પ્રાર્થના કરી. તો સંસ્કૃતમાં પ્રાર્થના કરતા રસ્તા કઈ એમણે લખ્યા સ્તોત્રો, એમાં લખ્યું શરણાગત પર્વતમ ગણિત્વાનત દીય સદગુણમ. મહારાજ હવે એમાં શું આવે? તમારા દીકરીને બોધ વળગ્યો તો મયારામ ભટ્ટ ખીચડી રાંધન ખવડાવે તો મટી જાય, ખીચડીથી મટી જાય, એમાં શું? કારણ કે મયારામ ભટ્ટ ને આરે આંટી એ મુકાવવા માટે મહારાજે કહ્યું મયારામ ભટ્ટ ખીચડી રાંધન ખવડાવો પ્રસાદીને એટલે મટી જાય, એમાં શું? એ તો જતું રહ્યું. મહારાજ કે મહારાજ કેવા છે? શરણાગત પાપ પર્વતમ. જેવા ખાચરને કે મને કઈ સાંભળતું નથી. આ ત્રણ વસ્તુ તમે કરેલી સેવા એ મને અત્યારે યાદ છે. જીવા ખાચર બહુ ભગવાનની પ્રાર્થના કરી. ઓ આવા દયાળુ તમે.
આવું મેં નહોતું જાણ્યું. મને એમ કે મહારાજ જાણે છે ને મહારાજ મારા ઉપર બહુ ક્રોધાયમાન ને કોપાયમાન છે. મહારાજ કે ના, એ અમારો સ્વભાવ જ નથી. કરોડો જીવના કલ્યાણને વાસ્તે એટલા માટે મહારાજે મોટા નંદ સંતોને આગળ શીખ આપી છે કે ભલા થઈને અજ્ઞાની કે જ્ઞાની કોઈ બી કાંઈ બી તિરસ્કાર કરે એનું અહિત થાય એવું નહીં ઈચ્છતા તમે. એ ગામને પાદરથી નંદ સંતો જાય એમાં પારાધીએ ઓલા કોઈ પારેવાને ચણ નાખેલી અને પારેવા ચણ અને પારાધીએ જાળ નાખી. અને એ નંદ સંતોએ જોયું, એ બળ્યો ગામ, આ તો બહુ ગામ ખરાબ, આવા ગામમાં માણસો રહે છે. એ ગામમાં ના ગયા, ગામને પાદરથી જતા હશે. ત્યાં તો ગામ ભડકે બળ્યો. મહારાજ પાસે જયારે પધાર્યા ત્યારે મહારાજ કે ઓલે 5 પારેવા માર્યા, તમે તો ગામ બાળ્યું, તમે એનાથી મોટા પારધી, મેં તમને ના નથી પાડી કે ક્ષમા વીરસ્ય ભૂષણમ. નહીં, તમારે કાંઈ નહીં બોલવાનું, કાંઈ નહીં કરવાનું. મહારાજ સારું કરો એમ જ બોલવાનું, બીજો શબ્દ નહીં બોલવાનો. તમે ગામ બાળ્યું, કેટલા જીવ મર્યા અંદર. એટલે શરણાગત પાપ પર્વતમ, પાપના પર્વતે પર્વત હોય, આમાં એકે પાપનો પર્વત વાળો આત્મા નથી. એવો વિચાર જ નથી, એવી શક્તિ નથી કે પાપના પર્વત એટલા બધા પાપ કરી નાખે, એવી શક્તિ નથી. એ કોનાથી થાય? મોટા મોટા બારવટિયા હોય, રાજા રૂપે અસુરો આવ્યા હોય, મોટા મોટા એના રૂપે આવ્યા હોય, એ બધાથી એવી વસ્તુઓ બને. સાધારણ માણસ બિચારો દરરોજ મજૂરી કરીને ખાતો હોય, એનાથી કઈ એ વસ્તુ બને નહીં. છતાંય શાસ્ત્રમાં લખ્યું કે પામર પતિત ઉદારા, કઈ જીવો એવા તો મહારાજની પાસે આવ્યા. દાદા ખાચરને પરણાવીને ભટવદરથી મહારાજ જયારે પાછા રવાના થાય છે ત્યારે નાગપાળ વરુ મહારાજના ચરણમાં પડીને મહારાજની બહુ આજીજી કરી કે મહારાજ પાપ મારા બહુ છે, બહુ, હું તો પાપિષ્ટ આત્મા છું. મહારાજ કે અમને કેવા જાણ્યા કે મહારાજ તમે તો પુરુષોત્તમ નારાયણ છો. એ ભગત નતા, એમણે સંદેશો મોકલેલો કે તમે લગ્નમાં આવો પણ માપના માણા લઈને આવજો, અહીંયા ઘી છે પણ પાણી નથી. એવો સંદેશો મોકલેલો કાગળ. દાદા ખાચર પરણવાની ના પાડે. મહારાજ સમજાવે, દાદા ખાચરને લગ્નની જ ઈચ્છા નહીં. બધા ભક્તો સમજાવે. દાદા ખાચર કે એક વાત, મારા લગ્નમાં જો બધા સંતો આવે તો હું પરણો. એટલે મહારાજ કે તો પૂછવું પડે, ભાઈ આ તો બધા નંદ પંક્તિના સંત, 18 ફૂટ આગા એડે એવા, 4 ફૂટને બદલે. એટલે બધા મોટા મોટા સંતોને ભેગા કર્યા કે ભાઈ આ તો આવો લોચો પડ્યો. મહારાજને કહે છે, મહારાજ આપની જેવી મરજી, અમને કઈ વાંધો નથી, આપની ઈચ્છા હોય તો. એટલે સંતોની સહી થઈ ગઈ કે ચાલો ભાઈ બધા સંતો લગ્નમાં આવશે. દાદા ખાચર કે મારો આ તો ખરું થયું, પાછું આ તો હંધાઈ ગયું. દાદા ખાચર કે મહારાજ એક વાત, તમે જો અણવર બનો અને મારા રથને આગળ તમે બિરાજો તો હું લગ્ન કરું. મહારાજ કે કબૂલ. એટલે હવે કશું બીજું રહ્યું નહીં, હવે લગ્નનું જ થયું. હવે ત્યાંથી પત્રિકા આવી, માપના માણા લાવજો, હગા વાલા કુટુંબ, આ તો દરબાર, અંદર આ નાનું સ્ટેટ, એ બધું ચારે બાજુ ભાયાતો ને બીજા ને ત્રીજા, ભગવાનના આગેવાન હરિભક્તો, એમણે અમારી મૂર્તિઓ પાનશે, એના પાછા ચેલા, આ તો બધું જબરું થઈ ગયું. એટલે ઓલા નાગપાલ વરુએ જાન જોઈને તો એટલો અકળાયો, એટલો અકળાયો કે ઘરના એક ખૂણામાં બેસી ગયો. આને આ કહ્યું તો કે ઓછા માણા લાવજો, પણ આ તો ભગવી ચિથરીઓનો પાર નથી ને, આ તો કઈ નું કઈ જાન ખરી જાન આવી. મહારાજ કે શું નાગપાળ વરુ, શું નાગપાળ વરુ, કાગળ લખ્યો તો ઓછા માણા લાવજો. મહારાજ કહે તો બહુ પાણી છે, લાવો કોષને કોદાળીને પાવડો, કોષને કોદાળીને પાવડો માથામાં મારવાનું છે, એક 2 મિનિટમાં પાણી નીકળવાનું છે. એને તે ભગત નહીં. એટલે પાર્ષદ પાસે, એ તો લાવ્યા જ નહીં, પાર્ષદ પાસે મગાઈ મહારાજ.
કે પાવડો ને કોદાળીને કોસને લાવો, ઘરના આંગણામાં આગળ મારે ત્યાં ખોદો, 4 હાથ ખોદ્યો ને મીઠું પાણી નીકળ્યો ને આટલું બધું પાણી છે ને મહારાજ કે આજે બી છે. એવા 3 પરચાઓ મહારાજે ત્યાં આપ્યા છે. એટલે નાગપાળ વરોને થયું ભગવાન સ્વામિનારાયણ છે. એટલે છેલ્લા પગમાં પડ્યા. ત્યારે મહારાજની બહુ પ્રાર્થના કરી, મહારાજ મારા પાપ બહુ છે, મેં બહુ જીવની હિંસા કરી છે, બહુ ખાધું પીધું ખરાબ છે, અને હવે મારું શું? મહારાજ કે અમને કેવા જાણે કે મહારાજ ભગવાન? મહારાજ કે તારા તો ક્યારનાય પાપ બળી ગયા. તારે ત્યાં આ જે તારી દીકરી છે ને દાદા ખાતેને આપી, એ તો યોગ માયાનો, એ તો મુક્ત આત્મા છે, અવતાર છે. લક્ષ્મીજી જેવાય તો ક્યારના તારા પાપ તો એના હાથના તે કઈ વખત રોટલા ખાધા, ક્યારનો બળીને ભસ્મ થઈ ગયા. સહેજ માટે જ્યાં અવતાર લેવાનો થાય, તમે વાંચો ભાગવત. યમરાજાએ શું કહ્યું નૃગરાજાને? ઓહો, તારા પુણ્ય આ વરસાદની ધારાઓ માણસ ગણી શકે, આ રજકણો પૃથ્વીના માણસ ગણી શકે, પણ ત્યાં જે ગાયોનું દાન આપ્યું છે એની ગણતરી કરવા કોઈ સમર્થ નથી. આટલું બધું તારું પુણ્ય છે. નૃગરાજાને ધર્મરાજા સ્વયં હાથ જોડીને કહે છે, આટલો તો પુણ્યાત્મા છો, પણ એક વ્યવધાન વચ્ચે કાચીડાના અવતારનું આવ્યું તો હટ્યું નહીં? આટલું બધું પુણ્ય હતું ને ના હટ્યું. કાચીડાનો અવતાર, ઓલા બામાને સાપ આપ્યો છે, એક રહ્યો છે. શું કરવું છે? પુણ્ય ભોગવવું છે પહેલા કે કાચેડાના અવતારમાં જવું? તો કે કાચેડાના અવતારમાં પેલો જઈ આવું. કહેવાનું શું છે? કરેલું કર્મ ભોગવવું જ પડે છે. આટલું બધું પુણ્ય હોવા છતાંય એના ઉપર સ્વામિનારાયણે લાલ લીટી મારી દીધી. આપણે તો ચાલીએ ને પાપ થાય છે. કીડી મરે, મકોડી મરે, ક્યાંય કોકને હારે બોલાઈ જવાયો, ખેતરે જમીન હોય, બીજું હોય, ખેતર હોય, વ્યવહાર હોય, ધંધા હોય, કઈ ને કઈ ખોટું બોલાય, કઈ થાય. માણસને માનસિક કાંઈક વાતચીક ને માનસિક 3 પ્રકારે કંઈક ને કંઈક બનતું હોય, અને એ સહેજે સહેજ જો ભેગું થાય તો પાછા પુનર્જન્મ ઊભો થઈ જાય. પુનર્જન્મ ઊભો થાય. આપણે તો નક્કી કર્યું ભાઈ ડાયરેક્ટ હવે ભગવાનના ધામ સિવાય ક્યાંય જવું નથી. એ 2 વાતને મેળ કેવી રીતે ખાય? કે સ્વામિનારાયણ એના ઉપર લીટી મારી છે. તમે કોઈ બી કર્મ કરો એ ભગવત પ્રીત્યર્થ કરો. એક વાત નક્કી રાખો, ભગવત પ્રીત્યર્થ કર્મ કરો. કોઈ બી હોય, વ્યવહારનું હોય કે ધાર્મિક હોય કે કોઈ બી હોય, તો એ તમને કોઈ વસ્તુ લાગુ નહીં પડે. સકર્મ ફળ ત્યાગી સત્યાગી ઇતિ વિધીયતે. ગીતાજી શું કે? ત્યાગી કોને કેવો? ત્યાગી કોને કેવો? તો કે છે જેણે કર્મના ફળનો ત્યાગ કર્યો એનું નામ સાચો ત્યાગી. જગતના 5 ચિથરા એની પાસે કે કઈ ગાડીમાં ફરતો હોય કે એ ત્યાગી નથી એવું માનવાનું કોઈ કારણ નથી. નિષ્કુળાન સ્વામી આવા વૈરાગ વાળા હતા. 21 ગ્રંથ લખ્યા, પણ 1.5 કિલો ચાવીઓ હતી એની પાસે. ત્યાગી કોને કેવો? સકર્મ ફળ ત્યાગી. જેણે કર્મના ફળનો ત્યાગ કર્યો. આ બધું જહાજો લાલી છે નહીં, એમ નામ થઈ ઉડીને સભા મંડપ ઊંચો થઈ ગયો, રબરનો હતો, પોળો થઈ ગયો હવારમાં. કેટલા કર્મ કર્યા છે, કઈ આટી ગુટીઓ લગાવી છે, કઈ પુણ્યો વેર્યા છે, કઈ શક્તિના પ્રયોગો કર્યા છે, કઈ લાડવા ઉછાળ્યા છે, કઈ હાર પહેરાવ્યા છે. ત્યારે અહીં તમે બેઠા છો, પણ એનું ફળ નહીં. હારું નરસું બધું સ્વામિનારાયણ ત્યાં. કોઈ સંતે એની પુણ્યની પરવા નથી રાખી કે આની નીચે બેસે ને પછી અમારો હારો થાય, ભજન કરે અમારો હારો થાય, એવો ક્યાંય લેખ લખ્યો? સકર્મ ફળ ત્યાગી સત્યાગી વિધિ. ઘણી વખત આપણે ડોશીની વાત કરી ગયા છે. નારદ મુનિ ને ડોશીમાં મળ્યા. નારદ મુનિ કહે ભજન કરો છો કે 80-90 વર્ષે હવે શું ભજન થાય? નિયમ માળા પૂજા હવે કઈ ન બને મહાત્માજી, હવે પતી ગયું. ના એવું નહીં, આ તો કઈક આપણા જીવનમાં કરો. જીવનમાં કરવું હવે કશું 80 વર્ષના દેખાતું ને કશું હવે કઈ બને નહીં, પરાધીન જીવન થઈ ગયું. નારદ મુનિને એમ થયું કે આ ડોશીમાં ને હું મળ્યો, માટે આનું કંઈક સારું થાય.
એવો નિશ્ચય લાવો. નારદ એવો ચોંટ્યા બરાબર ત્યાં કે નારદજી કે કાંઈ ના કરતા, બોલો તમે એક જે કંઈ કરો તે શ્રી કૃષ્ણાર્પણમસ્તુ આટલું ડોશીમાં બોલજો. તમે નાઓ ન નાઓ, ખાઓ ન ખાઓ, તમે હુતા હો, બેઠા હો, જાગ્યા હો, ગમે ત્યાં ગમે તે તમે શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. એકાદશી કરો ન કરો કઈ નહીં, ડોશીમાં જાઓ. હારું. ડોશી એટલી વાત પકડી રાખે, શ્રી કૃષ્ણાર્પણમસ્તુ ધીમે રહીને બોલે, ગોખ્યા જ કરે, શબ્દ ભૂલાય નહીં. એટલે હવે એને તો સમય ઘણો વ્યતીત થઈ ગયો. નારદજી એક વખત દ્વારકામાં ગયા, ભગવાને પૂજન કર્યું, બેઠા વાત વિચાર કર્યો, ક્યાંથી પધાર્યા, શું થયું, શું દેશની હાલત, શું બધા સમાચાર પૂછતા હતા શાંતિથી. એમાં આ ડોશીએ શું કર્યું, છોકરાના છોકરો નાનું અને એને સંડાસ કરી બગાડ્યો, ઠીકરીમાં નાખવા ઉકરડામાં ગઈ અને ત્યાં શ્રી કૃષ્ણાર્પણમસ્તુ એમ કરીને ઓલું નાખ્યું. એને કઈ ખ્યાલ નહીં, એ ઉન્મત્ત સ્થિતિમાં બસ એનું રટન પ્રમાણે બોલાઈ ગયું. અહીંયા દ્વારકામાં શ્રી કૃષ્ણ જ્યાં નારદજી બેઠા હતા ત્યાં ગંધાયું. આગા પાછા બે જણા ઊંચા નીચા ખાટલા નીચે ચારે બાજુ ખાંચે ખૂંચે હોલની અંદર એમ કે ઉંદરડું મરી ગયું છું. તો નારદને કે તું નાયા વગર નો છું, આવ્યો છો કે ના ના મહારાજ હું નાયેલો છું, અને અત્યારના ફુવારા આવડે ત્યાં આવી ગંધ ક્યાંથી દોટમ દોટ બધો વાત વિચાર. પણ નારદને એમ થયું કે મેં એક ડોશી માને એક કેટલાક ટાઈમ પહેલા એક મંત્ર આપ્યો છે, એટલે કદાચ કંઈક અવળું કરી બેઠી હોય. કારણ કે મા તો મહાન પુરુષ ને, નારદ એટલે ભગવાનનું મન. ભગવાનને કે છે ઉભા રહો, હું આવું 2 મિનિટમાં. આકાશ માર્ગે ગતિ કરે. ડોશી માની પાસે નારદ આયા. ઓ દર્શન જાઓ, બહુ ટાઈમ, બહુ મજા આવે, બહુ આનંદ, હા 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 તમારા ધન ભાગ. શું કરતા હતા ડોશીમાં? કઈ નહીં, આ તો હમણાં બેઠી. અને પેલા શું કર્યું? ના ના એ તો છોકરાના છોકરા ડોશીને લાત મારી, એ મને વાગી. કેમ કે ડોશી તો મત પરાયણ, એ તો મારા પરાયણ છે, અને કાંઈ ખબર નથી કે આ ન થાય કે આ થાય. તો બસ શ્રી કૃષ્ણાર્પણ મસ્તો માટે એના પગમાં ચાલનારો હું છું, ડોશી નથી. એના નેત્રમાં જોનારો હું છું, એ ડોશી નથી. આજની તારીખમાં જ્યારે નારદને ખ્યાલ આવ્યો, હો ભક્તિની પરાકાષ્ઠા, સારું એ વિસ્મરણ લો. સારી એક ક્રિયામાં ભગવાન કરતા હરતા. સંસાર કરો એના માટે વાંધો નથી, સંસાર સાધક છે, પણ ક્યારે ભગવાનને રાખીને કરો તો, નહીં તો બાધક થાય. જ્યાં સુધી સમુદ્ર ઉપર નાવ ચાલી જઈશ ત્યાં સુધી વાંધો નથી, પણ સમુદ્ર જ્યારે નાવમાં આવવાનો વિચાર કરે ત્યારે મુશ્કેલી ઊભી થાય. તમે સંસાર ઉપર ચાલ્યા જાઓ, કોઈ જાતનો વાંધો ના આવે, પણ સંસાર જ્યારે તમારામાં પ્રવેશ કરવાનો વિચાર કરે ને ત્યારે ભૂકા ઉડી જાય. આ જીવની તાકાત કેટલી! આપણે તો શરણાગતિના બળથી જીવીએ છીએ. શરણાગતિના બળથી આપણે પાવર વાપરીએ છીએ, બળનો પ્રયોગ કરીએ છીએ. આપણી તાકાત કેટલી! ભગવાનને સંભાળીને જેણે જેણે કામ કર્યા અત્યારે કે પહેલા, એ બધા સફળ કેમ થયા? મોટા મોટા કામ કર્યા. ઝેરનો પાલો મીરાએ અને અમૃત કેમ બન્યો? ત્યાં આપણને એનો ખ્યાલ આવે. સારો એ પદાર્થનો લોપ કરીને મીરા તો ભગવાન પરાયણ હતી. રાણી હોવા છતાંય એને કોઈ એના સ્વભાવમાં, પ્રકૃતિમાં કે શરીરમાં કોઈ રાણીનો ભાવ નહોતો. આપણા જીવની પ્રકૃતિમાં એ ભાવ ઉભા થઈ જાય છે. હું પૈસા વાળો છું, હું સત્તા વાળો છું, હું વિદ્યા વાળો છું, હું ધન વાળો છું, હું રૂપ વાળો છું, ઊંચા કુળમાં જન્મ્યો છું. કઈ ને કઈ ઝીણું ઝીણું કંઈક ને કંઈક આપણને બાધક નીવડે છે.
એટલે આપણાથી જ્યાં નમવાનું હોય ત્યાં ટટ્ટાર રહીએ, અને જ્યાં 144ની કલમમાં ફસાઈ પડ્યા હોય ત્યાં નમી પડીએ. કહો ત્યાં પાછો બગત થઈ જાય, ભસાબ જવા દો ને ભસાબ જવા દો ને, મને ખબર નથી એનો આવી ચડ્યો. તોય 4 દંડા એક ડાક્ટરને માર્યા ભરૂચમાં. હું ગેલેરીમાં ઉભેલો, એટલે ડાક્ટરની ગાડીને ઉભતા બોલાવીને 4 દંડા ઠોક્યા. મેં કીધું ડાક્ટર સર્જન છે, એ જાણતો નથી કે અહીંથી તારો 144 કલમ ચાલુ થઈ જાય. તો કે ના મહારાજ, આનું નામ જ 144 કલમ. 4 દંડા ઠોક્યા એને ગાડીમાંથી ઉતારીને. ગાડી પાછે પગે લઈ જા કે છે, વાળતો નહીં તો મરી ગયો. તો પાછે પગે ભૂરુડ ભૂરુડ કરતો ક્યાંય સુધી એ બિચારો ગયો. એનું નામ 144મી કલમ. 144ની કલમમાં તમે ડાયા ને સ્વામિનારાયણ ચાવો એટલે પાવર નો પાર નહીં, જાણે કોષ ગળ્યો હોય. વાકું ન નમાય, વળાય નહીં, રજ માથે ચઢાવાય નહીં, પંખા વગર હુવાય નહીં. 5 દાડા પહેલા એક મંડળ આવ્યું, મોટા હોલમાં કોઠારીએ ઉતારો હોય તો કઈ તો 4 જ પંખા છે. એટલે એક રાત રહેવાનો, 4 પંખા તને ઓછા પડ્યા હતા, શું કરવું એને, કેમ કરવું એને કહો. સમયો ચાલે, કોઠારી કે છે સરસ હોલ કાઢી આપું છું. 4 પંખા તમે આખી રાત ચલાવો તો કે 4 નહીં થાય. હવે એને શું કરવું? કેટલી કષ્ટ કરી. એ તો કોઠાર પદ ઉપર બેઠા ને એનો ખ્યાલ આવે. આપણે શું સમજીને આવીએ છીએ એ આપણે હજુ વિચારતા નથી. બાદબાકી કરવા જઈએ તો બહુ ઓછા રે ભગત. ગીતાજી બોલીએ એ સાચું આપણને નક્કી લાગે કે આ વાત જ સાચી જ ભગવાન બોલ્યા છે. શ્રીજી મહારાજ કે અમે બહુ કોશિશ કરીએ છીએ, બહુ કોશિશ કરીએ છીએ, બહુ મહેનત કરીએ છીએ, સંતો પાસે બી કરાવરાઈએ છીએ, છતાંય એટલું મોટું ધાર્યું પરિણામ કેમ આવતું નથી? 2 વખત અલ્લાયા ખાતરને મહારાજે એના સ્વભાવ પ્રમાણે થોડી રમૂજ કરી તો અલયા ખાતર સત્સંગમાંથી જતા રહ્યા. એની પ્રકૃતિ છે જેવી હતી માન, સત્સંગમાંથી નીકળી ગયા. બધું જાણવા છતાં કથાકાર માણસને એટલો સરસ સમજાવે. મોટા ભગત આખો સત્સંગ એને ઓળખે. એટલે ગઢડામાં ઉત્સવ હોય ત્યારે આ બાજુથી જનારા બધા સંઘો જીજાવદર રોકાઈને આગળ ચાલે. જીજાવદર છાશ પાણી કે જમવાનું જેવો ટાઈમ એ પ્રમાણે આગતા સ્વાગતા કરે પછી ગઢપુર સંઘ જાય. પણ નીકળ્યા પછી જે સંઘ જીંજાવદરને આદર આવે એને રાખીને એવી સરસ વાત કરે કે સંઘ ત્યાંથી પાછો રિટર્ન. અરે મહારાજ કે કેમ કોઈ આવતું નથી? તપાસ કરી કે અલૈયા ખાચર ત્યાંથી પાછા વાળે છે, કેવું સમજાવતા હશે તારે પાછા જતા હશે સંઘ. શ્રીજી મહારાજે ગામો ગામ કાગળ લખ્યા, જીંજાવદરના પાદરથી 3 કિલોમીટર દૂર ચાલવું. જીવ કરતા શિવ કેટલો જબરો છે. જીવ આપણે જાણીએ છીએ છતાં શિવને માથે આવડો હાથ પહેરવે એવો જીવ છે. તમે જુઓ કેવો સમજાવે. બધા જાતિ પાછા. મારા કે કેમ કોઈ ગઢપુરમાં આવતો નથી? તપાસ કરો તો કે જીંજાવદર થી અલૈયા ખાચર પાછા વાળે છે. હવે કઈ સ્વામિનારાયણમાં કઈ છે ને, આમ એવું લાગતું હતું પણ કઈ નથી. આમ તેમ કરીને એવી સરસ વાત કરે. શ્રીજી મહારાજ વખતે પરાણે બહુ મોટો દાખલો કરીએ છે મહારાજ કે, છતાં ધારું કેમ પરિણામ આવતું નથી? આ જીવની અંદર અતિ સૂક્ષ્મ એવા રજકણો કારણ શરીરમાં પડ્યા છે. ટાઈમે સ્ફુરી આવે છે. મારું અપમાન કર્યું, મને બેસાડ્યો નહીં, મને હાર આપ્યો નહીં, મને પૂછ્યું નહીં, મને બોલાવ્યા નહીં, મારું નામ બોલ્યા નહીં, એવું કઈ જાતનું અંદર રહેલું એ બહાર સ્ફુરી આવે. વિચાર આવે. વિચાર આવે એટલે ફિટ થઈ જાય. આ તો ભગવાનનું અક્ષરધામ છે. અહીં વિચાર કરતા વિચાર કરવો પડે. અહીં શું વિચાર થાય એનો પહેલો અભ્યાસ કરવો પડે.
અહીંયા તો તમે જુઓ ગંગાજીમાં પોષ પૂનમથી માઘ પૂનમનું માઘ સ્નાન કરે. ઉનાળામાં ગંગાજીમાં તમે પગ મૂકો તો પગ નથી એવું લાગે તમને, એટલું ઠંડુ પાણી. અને શિયાળામાં માઘ સ્નાન કરનારા ગંગાજીમાં નાહીને ભીને કપડે ઘેર જાય અને કોઈ દેવાલય હોય એમાં દર્શન કરીને પછી ઘેર જાય. ભીને કપડે નાહીને ભીના ઘેર જઈને બદલાવાના, એનું નામ માઘ સ્નાન. કહો ગંગાજીમાં એક નહીં હજારો સ્ત્રી પુરુષો, હજારો માણસો આજે બી માઘ સ્નાન કરે છે. આપણે પંખા વગર રહેવાતો નથી, તથા હવાર થાય ત્યાં ગરમ પાણી હોધે. ગરમ પાણી નથી, હીટર નથી, ફલાણું નથી મૂક્યું, આમ નથી મૂક્યું, ડોલ પાણી હોધવા જાય. એટલે 2 હીટર ચાલે એટલે અમારે મેં પૂજા કરતા એટલે લાઈટ જતી રહે, એટલે આખી લાઈન અમે અંધારામાં, અને કશો મેળ બે નહીં. એ સારું એવડો હવા કલાક કાઢે, 2 આરતી જતી રહે. ગરમ પાણી 4 લોટા માટે. તારા અને માઘ સ્નાન ગંગાજીમાં કરવાનું થાય તો શું થાય? તોય કલ્યાણ નથી. તમે પૂછો કેટલી મહેનત કરે છે. હિમાલયમાં બદ્રીનારાયણના દ્વાર બંધ થઈ જાય, ગામના ગામ ખાલી થઈ જાય, તોય ત્યાં પડ્યા રહેનારા શિયાળામાં આજે બી માણસો છે. બરફ જામી જાય, ગામ દેખાય ને કઈ ગામ છે, બરફ જામી ગયા, મંદિર છે એવું ના દેખાય. તો પણ આજે હિમાલયમાં એ જગ્યાઓમાં રહેનારા આજે મહાપુરુષો, યોગીઓ કે ત્યાગીઓ જે હોય તે આજે બી છે. પણ તમે કલ્યાણની વાત પૂછો તો એ તમને ખાતરી નથી આપતા. મુક્તાન સ્વામીના જીવન ચરિત્રમાં તમે ડોકિયું કરો તરત તમને ખ્યાલ આવે. આત્માન સ્વામીના જીવન ચરિત્રમાં તમે ડોકિયું કરો તરત તમને ખ્યાલ આવે કે કેટલા સમર્થ પુરુષો હોવા છતાંય હાથ ધોઈ નાખે છે.